ओके भूलकाओ, तो लास्टમાં મેં તમને બેટા કાર્ય વિશે થોડું સમજાવ્યું હતું. તમને બધાને થોડું યાદ હશે. ક્લિયર? કાર્ય કોને કહેવાય? તો કે આપણે સૌથી પહેલાં મારા ભૂલકાઓ કાર્યની એક વ્યાખ્યા લખી હતી, યાદ કરો. કાર્ય એટલે બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર. હું ટોપિકને થોડો રિવાઇઝ કરાવું છું બેટા, મેં તમને જે ભણાવ્યું હતું એ. ક્લિયર? W is equal to force multiply by displacement. બળ ગુણ્યા સ્થાનાંતર. ક્લિયર? આપણે આનો એકમ કઈ રીતે બનાવ્યો હતો? તો કે બળનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. ન્યૂટનને બીજી કઈ રીતે લખાય? MA. F એટલે માં ઇન્ટુ ડી. તો M એટલે કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર ઇન્ટુ મીટર. તો બેટા આપણે એને કિલોગ્રામ મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર લખી શકીએ છીએ. ક્લિયર મારા ભૂલકાઓ? તો ત્યારબાદ આપણે બેટા કાર્ય વિશે ઘણું બધું ભણ્યા. ક્લિયર? તો કે ફિઝિક્સની લેંગ્વેજમાં કાર્ય કોને કહેશું? તો કે જ્યારે પદાર્થ પર બળ લગાડવામાં આવે ત્યારે પદાર્થ જો બળની દિશામાં સ્થાનાંતર કરે તો જ પદાર્થ પર કાર્ય થયું કહેવાય. ક્લિયર? બાકી હું લખું છું એને કાર્ય ના કહેવાય. હું લખું છું એને કાર્ય ના કહેવાય. તમે લોકો જાણો છો, રાઈટ? હું કોઈ કામ કરું છું, ક્લિયર, એને કોઈ કાર્ય ના કહેવાય. બાહ્ય બળ દ્વારા થતું કાર્ય. આપણે ફિઝિક્સમાં કયું ભણીએ છીએ? બાહ્ય બળ દ્વારા થતું કાર્ય. ત્યારબાદ એને આપણે બે પાર્ટ પાડ્યા હતા. સૌથી પહેલો પાર્ટ પાડ્યો હતો કે અચળ બળ વડે થતું કાર્ય. અચળ બળ વડે થતું કાર્ય મતલબ જે મેઇન આપણે આ ટોપિક અહીંયા આ ટેક્સ્ટ બુકમાં ભણવાના છીએ કે ધારો કે કોઈ પદાર્થ પર જ્યારે બળ લાગે છે ત્યારે બળ અચળ છે, સતત બદલાતું નથી. સતત બદલાય પણ ખરા અને અચળ પણ રહે. તો ચલ બળ વડે થતું કાર્ય તમે 11th માં ભણશો. પણ અચળ બળ વડે થતું કાર્ય મતલબ ધારો કે કોઈ પદાર્થ છે, આ પદાર્થને તમે F બળ લગાડ્યું અને એને D જેટલું સ્થાનાંતર કર્યું તો માય ભૂલકા પાર્ટી આપણે સૂત્ર શું લગાડી શકીએ? બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા સ્થાનાંતર. ક્લિયર? પણ ઘણી બધી વખતના કેસમાં મેં તમને ભણાવ્યું હતું કે ધારો કે આ રીતનો કેસ આવે, બળ તમે આ રીતે લગાડી રહ્યા છો, તો આ બળના બે ઘટક પડશે. આ ઘટકનું નામ આપણે F cos થીટા આપ્યું હતું અને આ ઘટકનું નામ આપણે F sin થીટા આપ્યું હતું. સ્થાનાંતર બેટા આ દિશામાં છે. તો હવે કાર્યનું સૂત્ર જો તમે લગાડવા જાઓ તો મારા ભૂલકાઓ F cos થીટા ઇન્ટુ ડી આવે અને ત્યારબાદ બેટા આપણે એને FD cos થીટા લખ્યું હતું, યાદ હોય તો. અને FD cos થીટાને મારા ભૂલકાઓ મેં તમને F ડોટ ડી કરી આપ્યું હતું. ક્લિયર? તો જનરલી બેટા આપણે કાર્યનું સૂત્ર જે ભણ્યા એ શું મળ્યું હતું આપણને બેટા? F ડોટ ડી મળ્યું હતું. શું મળ્યું હતું માય ભૂલકા પાર્ટી? F ડોટ ડી મળેલું. ક્લિયર? આના આધારે આપણે ઘણું બધી વસ્તુ લખી શકીએ છીએ. ક્લિયર? ત્યારબાદ મારા ભૂલકાઓ મેં તમને આ વખતે A ડોટ બી પણ સમજાવ્યું હતું, ડોટ ગુણાકાર. તમે તમારા ચોપડાની અંદર દરેક વસ્તુ જોઈ લો. AB cos થીટા. ક્લિયર? ડોટ પ્રોડક્ટ કઈ રીતે કરવો એકવાર રિવાઇઝ કરી લો, જેને લીધે કોઈ તકલીફ ના પડે. ક્લિયર? તો W બરાબર F ડોટ ડી એના મેં ટોટલ તમને 3 કેસ સમજાવ્યા હતા. 3 કેસ. એમાં પહેલો કેસ, જો બળ અને સ્થાનાંતર સમાન દિશામાં હોય, મતલબ એમની વચ્ચે ખૂણો 0 ડિગ્રીનો હોય, યાની કે મારા ભૂલકાઓ cos 0 1 થાય. cos 0 1 થાય તો કાર્યનું જે સૂત્ર છે FD cos 0. cos 0 1 તો બળ ગુણ્યા સ્થાનાંતર આવશે ખાલી. પણ બીજો કેસ એવો પણ બને કે જો બળ અને સ્થાનાંતર એકબીજાને લંબ હોય, બળ અને સ્થાનાંતર એકબીજાને લંબ હોય, આપણે ફ્યુચરમાં ભણશું નિયમિત વર્તુળમય ગતિમાં બનશે આવું. ક્લિયર? તો થીટા 90 હોય તો cos 90 બેટા 0 બને, તો પણ કાર્ય 0 બને. થર્ડ કેસ, ધારો કે હું એમ કહું કે પદાર્થ પર બ્રેક લગાઈ એટલે ઘર્ષણ બળ આ બાજુ લાગ્યું, સ્થાનાંતર આ દિશામાં થયું.
બ્રેક લગાવી એટલે બળ આ દિશામાં લાગ્યું, તો બળ અને સ્થાનાંતર એકબીજાની વિરુદ્ધ દિશામાં થયા, યાની કે થીટા મારા ભૂલકાઓ 180 ડિગ્રી. જ્યારે મારા ભૂલકાઓ થીટા 180 હોય ત્યારે કોસ 180ની કિંમત મારા ભૂલકાઓ યાદ રાખવી જ પડે, -1. તો કાર્યનું સૂત્ર FD કોસ થીટા કોસ 180 -1, તો -FD થશે. મતલબ જો બળ અને સ્થાનાંતરની દિશા સમાન હોય તો +FD, બળ અને સ્થાનાંતરની દિશા ઋણ હોય તો વિરુદ્ધ હોય તો -FD. આટલું આપણે યાદ રાખી લીધું, રાઈટ. આટલું આપણે બેટા યાદ રાખી લીધું. યાદ રાખ્યું એટલે તકલીફ ના પડે. ક્લિયર. ત્યારબાદ મારા ભૂલકાઓ ઘણા બધા કન્સેપ્ટને સમજવાના હોય છે. ક્લિયર. તો તમે આ તમારી નોટ્સમાં ઓલરેડી લખેલું છે બેટા, હું એવું નહીં કહેતો કે નથી લખેલું. ક્લિયર. હું તમને એક વાર રિવાઇઝ કરાવું છું. ક્લિયર. હું તમને એક વખત રિવાઇઝ કરાવું છું જેને લીધે કોઈ તકલીફ ના પડે બેટા. ક્લિયર. ઘણા બધા કન્સેપ્ટ મેં તમને શીખવાડેલા. ક્લિયર. એના આધારે આપણે આ દાખલાઓ ગણેલા હતા. ક્લિયર. જેટલા પણ દાખલાઓ મેં તમને આપેલા છે એ દાખલાઓને પરફેક્ટલી એક વખત ફરીથી કેલ્ક્યુલેટ કરો. ક્લિયર. જે સમ્સ ના આવડતો હોય મને પૂછી લેજો, હું તમને કરાવડાવી દઈશ. ફરીવારથી જો હું થોડાક અમુક સમ્સ આપું. ધારો કે એક 10 કિલોગ્રામનો પદાર્થ છે, બે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરે છે, અચળ પ્રવેગથી ગતિ કરે છે. તો જો તે 10 મીટર સ્થાનાંતર કરે તો કાર્ય કેટલું? આપને આવો પ્રશ્ન પૂછે તો આપણે શું કરશું બેટા? W બરાબર F.D. F એટલે મમ્મી, F એટલે મમ્મી, માં. M એટલે 10 ગુણ્યા 2, સ્થાનાંતર 10, 10 10 100 ગુણ્યા 2, 200 જૂલ, યા તો ન્યૂટન ઇન્ટુ મીટર. આન્સર આપણને મળી ગયો. આન્સર બેટા આપણને મળી ગયો, રાઈટ. તો મારા ભૂલકાઓ આજે આ એક કન્સેપ્ટ સમજો બેટા, કે આપણને જે કન્સેપ્ટ મળ્યો છે, ક્લિયર. આમ તો બહુ અઘરો નથી બેટા, આમ તો બહુ સહેલો છે. ક્લિયર. આવા દાખલાઓ મેં તમને ઘણા બધા આપેલા. ક્લિયર. ફોર એક્ઝામ્પલ માય ભૂલકા પાર્ટી, હું થોડું તમને યાદ કરાવું તો ધારો કે તમને એવું આપે કે F જે છે એ 2I પ્લસ 3J પ્લસ 3J જસ્ટ મિનિટ બેટા, થોડો કંઈ ઇસ્યુ આવી રહ્યો છે. આઈ ડોન્ટ નો અબાઉટ ધેટ. W ઇઝ ઇક્વલ ટુ 2I પ્લસ 3J પ્લસ 4K FF અને D સ્થાનાંતર. ધારો કે તમને આપે I માઇનસ J પ્લસ K, રાઈટ. તો આને આપણે બેટા 1I માઇનસ 1J પ્લસ 1K લખાય. આવું તો ખ્યાલ હશે. અને હવે તમને જો કાર્ય શોધવાનું કે વર્ક ડન ફાઇન્ડ કરવાનું કે તો હું શું કરીશ બેટા? F.D. તો I નો I ની સાથે ગુણાકાર, મતલબ 2 ગુણ્યા 1 પ્લસ 3 ગુણ્યા -1, યાદ કરો બેટા, પ્લસ 4 ક્રોસ 1, તો 2 એકા 2, -3 પ્લસ 4, 4 ને 2 6, 6 માંથી 3 જાય તો 3 જૂલ. તો કાર્ય તમને મળ્યું બેટા 3 જૂલ. કાર્ય તમને મળ્યું 3 જૂલ. યાદ કરો, યાદ રાખો, બધું બેટા થશે. ક્લિયર. કોઈ વસ્તુ અઘરી નથી, કોઈ વસ્તુ અઘરી નથી. તમારે બેટા ટ્રાય કરવો જ પડે, ટ્રાય કરવો જ પડે. ક્લિયર. મેં તમને બહુ બધી સંજ્ઞાઓ પણ સમજાવેલી. ધારો કે તમને કોઈ એમ કહે કે કોઈ એક પદાર્થ છે, એ પદાર્થને આપણે ઉપર લઈ જઈ રહ્યા છીએ, તો સ્થાનાંતર તો ઉપર થયું.
ધારો કે 3 મીટર ઉપર લઈ ગયા, ક્લિયર? તો આ બળ આપણે ઉપર આપ્યું, તો આ બળ વડે થતું કાર્ય તો એ પ્લસ આવશે, કારણ કે બંને એક જ દિશામાં છે. પણ હું એમ કહું કે ગુરુત્વાકર્ષણ બળ તો નીચે લાગે, mg નીચે લાગે, તો તમને આ જ પ્રશ્નમાં એમ કે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય તો બેટા સ્થાનાંતર ઉપરની દિશામાં, બળ નીચેની દિશામાં, એટલે સિમ્બોલ મારા ભૂલકાઓ માઇનસ આવે, સિમ્બોલ મારા ભૂલકાઓ માઇનસ આવે. ક્લિયર? ત્યારબાદ મેં તમને આવું પણ સમજાવેલું કે ધારો કે એક સાયકલ છે, ક્લિયર? મોટરસાયકલ છે, મોટરસાયકલ એક માણસ ચલાવી રહ્યો છે, ઓકે? તો ઘર્ષણ બળ 100 ન્યૂટન છે, બ્રેક મારી અને અંતર એટલે કે સ્થાનાંતર જે કાપ્યું, સ્થાનાંતર થયું છે એ 10 ન્યૂટન છે. તો પહેલો પ્રશ્ન એવો આવ્યો કે ઘર્ષણ બળ વડે સાયકલ પર થતું કાર્ય. તો નો ડાઉટ બેટા તમે શું લખશો? -FD લખશો, કારણ કે દિશા વિરુદ્ધ છે, કારણ કે દિશા વિરુદ્ધ છે. તો -F એટલે 100 અને આ 10, -1000, -1000 ન્યૂટન. પણ આ જ પ્રશ્ન તમને એમ પૂછે કે સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય કેટલું? તો આપણે ત્યારે બેટા બધાના આન્સર બધાને યાદ હશે. શું લખ્યો તો 0. કેમ 0? કેમ 0? કારણ કે એ વખતે આપણે જોયું કે ધારો કે સાયકલ ચાલી રહી છે, સાયકલ ચાલી રહી છે ઘર્ષણ બળને કારણે, પણ એવું બન્યું કે તમે બ્રેક મારી દો, રસ્તો ખસક્યો. ક્યારે? હા, જેટલું સાયકલ વડે રસ્તા પર બળ લાગે એટલું રસ્તા વડે સાયકલ પર બળ લાગે, એઝ પર ન્યૂટન ગતિના ત્રીજા નિયમ પ્રમાણે. પણ ઉલટું પોસિબલ નથી, કાર્ય માટે એવું શક્ય નથી. એવું બનવાનું કે તમે સાયકલ વડે રસ્તાને ખસેડી શકો? નો. તો રસ્તાનું સ્થાનાંતર જ નથી થવાનું, રસ્તા પર કાર્ય પૂછ્યું છે બેટા, એટલે રસ્તાનું સ્થાનાંતર થવાનું નથી. ધેટ મીન્સ અહીં સ્થાનાંતર 0 છે. એટલા માટે ઉપરનો જે સવાલ હતો એ ઘર્ષણ બળ વડે સાયકલ પર થતું કાર્ય હતું, નીચેનો જે સવાલ છે એ સાયકલ વડે રસ્તા પર થતું કાર્ય છે. માય ભૂલકા પાર્ટી, આટલો કન્સેપ્ટ તમારો પરફેક્ટ ક્લિયર હોવો જોઈએ, એટલે તમને તમારું કાર્ય જે છે એ ઓલરેડી ક્લિયર થઈ જાય અને એક ઈચ એન્ડ એવરી કન્સેપ્ટ બેટા તમે સમજી શકો. ક્લિયર? તમારી નોટમાં જે પણ દાખલાઓ આપ્યા છે એ દાખલાઓને બેટા થોડા પરફેક્ટલી પૂરા કરો, એટલે તમને, હું નહીં કહેતો કે તમને ના આવડે એવું પોસિબલ જ નથી બેટા, ના આવડે એવું શક્ય જ નથી. જો હું તમને થોડો ચોપડીનો તમારો દાખલો પણ એક લઉં, એકાદ બે દાખલા ચોપડીમાં આપ્યા હોય. બે જ મિનિટ બેટા. वेर इज योर फाइल? कलर गई? कल ही हम लोगों ने फाइंड की थी.
આવી ગઈ છે બેટા બુક. ઓકે, ઇંગ્લિશ મીડિયમમાં ડાઉનલોડ થઈ છે, કંઈ વાંધો નહીં આપણે બેટા, એવું કોઈ જરૂરી નથી. ક્લિયર? જેમાં હોય એમાં આપણે તો તમારી જોડે ક્વેશ્ચન હશે જ, એ ક્વેશ્ચન કાઢજો એટલે તમને ખબર પડી જશે બેટા. થોડું ટેક્સ્ટ બુકમાં પણ વાંચજો, તમને ખબર પડી જશે, કશું અઘરું હોતું નથી. ક્લિયર? 11.2 જે ઉદાહરણ છે, સોરી, સૌથી પહેલાં તો 11.1 તમારી સામે બેટા છે. અ ફોર્સ ઓફ 5 ન્યૂટન એક્ટિંગ ઓન ધ ઓબ્જેક્ટ. ક્લિયર? એક પદાર્થ પર 5 ન્યૂટનનું બળ લગાડવામાં આવે છે, તો પદાર્થ 2 મીટર જેટલું સ્થાનાંતર કરે છે. ક્લિયર? તો પરિણામી કુલ કાર્ય કેટલું? તો કે બળ ગુણ્યા સ્થાનાંતર 5 ગુણ્યા 2, 10 જૂલ. બહુ સિમ્પલ દાખલો હતો બેટા. એના પછી ઉદાહરણ 11.2, a porter lifts a luggage of 50 kg from the ground and puts in on his head 1.5 meter above the ground. Calculate the work done by him on the luggage. ક્લિયર? બેટા એક કુલી છે બેટા, એક બેગ ઉચકીને પોતાના માથા પર મૂકી રહ્યો છે. કેટલા? 15 કિલોગ્રામની બેગ. કેટલા મીટર છે? 1.5 મીટર ઉપર લઈ ગયો. તો સિમ્પલ એક વસ્તુ છે કે ઉપર લઈ ગયો એટલે એને કેટલું બળ લગાડવું પડશે? એ બેગના વજન જેટલું એટલે mg જેટલું, અને ઉપર લઈ ગયો એટલે સ્થાનાંતર કેટલું થયું મારા ભૂલકાઓ? 1.5 મીટર. તો આ દાખલો કઈ રીતે ગણશો જુઓ. 11.2 ઉદાહરણનો, ધારો કે આ કુલી એનામાંથી આ બેગ ઉપાડ્યું, તો કેટલા મીટર હતું બેટા? 1.5 મીટર. આ બેગ વજન બળ નીચે લાગશે, તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, ફોર્સ મલ્ટીપ્લાય બાય ડિસ્પ્લેસમેન્ટ, mg, અને d ફોર ડિસ્પ્લેસમેન્ટ. m કેટલા બેટા? 15 કિલોગ્રામની બેગ જેની કિંમત 10, 1.5, 15 15 225, રાઈટ? 225 જૂલ કાર્ય કરવું પડે. સિમ્પલ છે બેટા, સિમ્પલ છે. ક્લિયર? ત્યારબાદ જે ક્વેશ્ચન છે ને, પ્રશ્નો, એ પણ તૈયાર કરી નાખો, એ પણ તમને આવડી જ જશે બેટા. ક્લિયર? આવડી જ જશે, કન્ફર્મ. ક્લિયર? ટ્રાય કરો, કોઈ વસ્તુ અઘરી નથી બેટા કે તમને ના આવડે. રાઈટ? એનર્જી, ઉર્જા, એ ટોપિક મારે ભણાવવાનો છે બેટા. હું શરૂ કરીશ નો ડાઉટ, પણ એની પહેલાં મારા ભૂલકાઓ સ્વાધ્યાયમાં કોઈ દાખલા હોય તો હું જોઈ લઉં તમારા માટે. જો ચોથો દાખલો છે સ્વાધ્યાયનો. સર્ટેન ફોર્સ એક્ટિંગ ઓન અ 20 kg માસ ચેન્જ ઇટ્સ વેલોસિટી 5 મીટર ટુ 2 મીટર પર સેકન્ડ. કેલ્ક્યુલેટ ધ વર્ક ડન બાય ધ ફોર્સ. મતલબ 20 કિલોગ્રામના પદાર્થનું જે બળ આપતા એનો વેગ 2 મીટર પર સેકન્ડથી 5 મીટર પર સેકન્ડ થાય છે, તો એનું કાર્ય કેટલું, વર્ક ડન કેટલું? જો બેટા આમ જોવા જાવ તો બહુ સહેલો છે. દાખલો કઈ રીતે ગણાશે? સ્વાધ્યાયનો ચોથો દાખલો કીધો મેં, એક્સરસાઇઝનો 4th નંબરનો, કે એક પદાર્થ છે, રાઈટ? એક પદાર્થ છે, આ પદાર્થ પર તમે બળ આપ્યું. શું આપ્યું? બળ આપ્યું. તો બળ આપ્યું એટલે સાદી ભાષામાં, બીજી રીતે તમે જોવા જાઓ તો એને વેગ આપ્યો. અત્યારે પ્રારંભિક વેગ એનો કેટલો છે? 5 મીટર પર સેકન્ડથી ઘટીને, એક જ મિનિટ, શું થાય છે? 5 મીટર પર સેકન્ડથી 2 મીટર પર સેકન્ડ થાય છે. બુક ઓપન રાખજો બેટા. 5 મીટર પર સેકન્ડથી ઘટીને 2 મીટર પર સેકન્ડ થાય છે. એનું દળ કેટલું હતું પદાર્થનું?
20 kg તો કેટલું કાર્ય કરવું પડે? ઘણી બધી રીતે તમે દાખલો ગણી શકો છો. આમાં પહેલા પ્રવેગ શોધી લો. પ્રવેગ ક્યાંથી મળશે? અંતર બી નથી આપ્યું. ક્લિયર? તો હું તમને આની પછીની એક થિયરમ ભણાવીશ. મારાથી અત્યારે દાખલો લેવાઈ ગયો. એકચ્યુઅલમાં મેં તમને આ કરાવેલું છે. વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ ચેન્જ ઇન કાઇનેટિક એનર્જી. આ વસ્તુ મેં તમને કરાવેલી છે. ક્લિયર? આટલું યાદ રહેવું જોઈએ. 1/2 mv² - v1². આ દાખલો હું પાછો લઉં છું, થઈ જશે, ડોન્ટ વરી. ક્લિયર? પણ છતાં બી આપણે જો આ દાખલો બીજી રીતે કરવો હોય તો હું તમને કહું, આપણી જોડે f બરાબર માં હોવા જોઈએ. એટલે પ્રવેગ નથી, અહીંયા નથી અંતર, તો હું v² - v0² ઇઝ ઇક્વલ ટુ 2ad લઉં. તો એમાં એને હું સૂત્રનો કરતા બનાવું તો v² - v0² ડિવાઇડેડ બાય 2d થયું. હવે w બરાબર fd. f એટલે v² - v0² બાય 2d ઇન્ટુ d. dd કટ થઈ ગયા. તો v² એટલે 5નો વર્ગ માઇનસ 2નો વર્ગ છેદમાં 2. 5નો વર્ગ 25 માઇનસ 4 છેદમાં 2 એટલે 21/2 કરો. .5 જૂલ આનો આન્સર આવશે, પણ વિરુદ્ધ દિશામાં આવશે. એટલે માઇનસ તો 100% આવશે, વિરુદ્ધ દિશામાં આવશે. ક્લિયર? આ રીતે પણ વિચારી શકો છો. મેં ખાલી શું કર્યું કે f ઇન્ટુ ડી, તો બળનું સૂત્ર મેં શું લીધું? માં. એમ વડે ગુણવાના રહી ગયા. એક જ મિનિટ હો બેટા, હું તમને ખાલી મારી થોડી ભૂલ પડી, મારા ભૂલ કહો, થોડી ભૂલ પડી હે ને. ચલો ફરી વારથી એક વખત જો, મતલબ આ દાખલો હું બીજા કન્સેપ્ટથી તો ભણાવીશ, પણ અત્યારે એકચ્યુઅલમાં લેવાઈ ગયો છે તો આપણે પૂરો કરી દઈએ. શું આપ્યું છે જો, ફરી વારથી મારે w બરાબર f ઇન્ટુ ડી. f એટલે m ઇન્ટુ a ઇન્ટુ ડી. તો હું પ્રવેગ મને કઈ રીતે મળશે બેટા? v² - v0² ઇઝ ઇક્વલ ટુ 2ad. એમાં હું એને સૂત્રનો કરતા બનાવો તો v² - v0² ના છેદમાં 2a. તો m v² - v0² છેદમાં 2d. ઇટ્સ અ 2d, રાઈટ? ઇન્ટુ d. dd કટ તો માસ. હવે ગણતરી કરી લઈએ. m કેટલા હતા? 20. ફાઇનલ 2નો વર્ગ માઇનસ 5નો વર્ગ છેદમાં 2. આ 10 થયા. 2નો વર્ગ 4 માઇનસ 25 એટલે માઇનસમાં આન્સર આવશે. 25માંથી 4 જાય તો 21. 210 જૂલ. માઇનસ એટલે વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડશે. માઇનસ એટલે વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડશે. આ રીતે આ દાખલો તમે વિચારી શકો છો, પણ હું તમને ગતિ ઉર્જા ભણાવવાનો છું. ક્લિયર? એના આધારે હું તમને આ દાખલાનો કન્સેપ્ટ ક્લિયર કરાવી દઈશ. ઓકે? બીજી રીતે પણ દાખલો ગણી શકાય છે. જો પાંચમો દાખલો શું છે કે એક 10 કિલોગ્રામનો પદાર્થ ટેબલ પર પડ્યો છે. ક્લિયર? ઇટ ઇઝ મૂવ ટુ પોઈન્ટ બી, અને એ બિંદુથી બી બિંદુ લઈ જવામાં આવે છે. ઇફ ધ જોઈનિંગ એ એન્ડ બી ઇઝ હોરિઝોન્ટલ, વોટ ઇઝ ધ વર્ક ડન બાય ધ ઓબ્જેક્ટ બાય ધ ગ્રેવિટેશનલ ફોર્સ? એક્સપ્લેન યોર આન્સર. ક્લિયર? 10 કિલોગ્રામનો પદાર્થને એ થી બી પર લઈ જવાનો છે. તો મારા ભૂલકાઓ એક વસ્તુ સમજો કે તમે કન્સેપ્ટ આમ જોવા જાઓ તો અત્યારે એ અને બી અહીંયા છે, એ બિંદુ અહીંયા છે, બી બિંદુ અહીંયા છે, રાઈટ? આ એ બિંદુથી બી બિંદુ અહીંયા છે. હવે આમ લઈ જવો છે મારે. હવે ગુરુત્વાકર્ષણ બળ કઈ બાજુ લાગે? નીચેની દિશામાં. સ્થાનાંતર કઈ દિશામાં? આ દિશામાં. તો બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રી આવ્યો? 90 ડિગ્રી. તો બેટા પોસિબલ જ નથી. કાર્ય બેટા 0 થાય. કારણ કે યાદ કરો fd cos θ, કારણ કે cos 90 0 થાય. ક્લિયર? એટલે ગુરુત્વાકર્ષણ બળ વડે એમાં કોઈ કાર્ય થાય નહીં. ક્લિયર? આ તો સ્વાધ્યાયના દાખલાઓને આપણે એક વખત જોઈ લઈએ બેટા, કે તમને કોઈ પ્રશ્ન બાકી ના રહે એના માટે ખાસ. ક્લિયર? વોટ ઇઝ ધ 11મો દાખલો છે, જોજો ખાલી બેટા. વોટ ઇઝ ધ વર્ક ડન બાય ધ ફોર્સ ગ્રેવિટી ઓન અ સેટેલાઇટ મૂવિંગ રાઉન્ડ ધ અર્થ? જસ્ટિફાઈ યોર આન્સર. મતલબ કોઈ
સેટેલાઇટ છે એ પૃથ્વીની આજુબાજુ ગતિ કરે છે, તો એના દ્વારા થતું કાર્ય કેટલું? તો મેં તમને હમણાં કીધું એ જ પ્રમાણે કે ધારો કે આ પૃથ્વી છે, એની આજુબાજુ કોઈ સેટેલાઇટ આ રીતે વર્તુળાકાર ગતિ કરે છે, તો એનું સ્થાનાંતર આ દિશામાં અને વજન બળ આ દિશામાં લાગતું હશે, mg ગુરુત્વાકર્ષી બળ, અને સ્થાનાંતર આ દિશામાં, એટલે એમની વચ્ચે ખૂણો કેટલા ડિગ્રીનો? 90 ડિગ્રીનો. એટલે કોઈ કાર્ય થશે નહીં. કાર્યનો આન્સર શું આવશે બેટા? 0 આવશે. એટલા માટે ભૂલકાઓ ફરી વારથી સમજજો મેં તમને જે કન્સેપ્ટ આપ્યો એ. ક્લિયર? અઢારમો ક્વેશ્ચન છે એ તમે બેટા જાતે વિચારી શકો છો, સરે તમને ભણાવી દીધો. 18મો ક્વેશ્ચન પ્લીઝ જાતે વિચારીને ટર્ન કરી દો બેટા, આવડી જ જશે, કશું જ અઘરું નથી. રાઈટ? તો બેટા ટેક્સ્ટબુકના બી મેં તમને સવાલ કરાવડાવી દીધા, ટેક્સ્ટબુકના બી મેં બેટા સવાલ તમને કરાવડાવી દીધા. ક્લિયર? એક વખત કાર્યવાળો ટોપિકને કમ્પ્લીટ કરી લો ટેક્સ્ટબુક બેઝ પ્રમાણે. નેક્સ્ટ લેક્ચર જે છે મારો એ ઉર્જા વિશે છે. ક્લિયર? એકચ્યુઅલમાં મેં તમને એમાં ગતિ ઉર્જાના કન્સેપ્ટ કરાવડાવી દીધા છે, પણ હું ટોટલી ફરી વારથી તમને કરાવડાવીશ. ક્લિયર? આજનો આ લેક્ચર બેટા કાર્યનું રિવિઝન આપણે જે લાસ્ટમાં લીધો હતો એનું મેં તમને રિવિઝન પણ કરાયું અને થોડા ટેક્સ્ટ બેઝના सम्स કરાયા. ઓકે માય ભૂલકા પાર્ટી, બાય બાય.